ની જાહેરાત અંગે પરેશ ધાનાણીએ નિવેદન કર્યું છે। તેમણે જણાવ્યું હતું કે 2019નો ખરીફ પાક પૂર્ણતાને આરે છે। આ મામલે સરકારને લેખિત રજૂઆત કરવામાં આવી છે, છતાં સરકારે રાહત જાહેર કરી નથી, જેમાં વળતર ચૂકવવા અને સર્વે કરાવવા માંગ કરી હતી। મહત્તમ વિસ્તારમાં ખરીફ પાકને ભારે નુકસાન થયું છે। સરકારને વિનંતી કે જમીન પર ઉતરે તેમજ અસરગ્રસ્ત વિસ્તારનો સર્વે કરી વળતર ચૂકવવામાં આવે અને તાત્કાલિક પાક વીમો ચૂકવવામાં આવે। સરકારને વિનંતી છે કે સરકાર પાસે તંત્ર છે, સરકાર પાસે વ્યવસ્થા છે અને લોકોએ એની સમસ્યાઓના સમાધાન માટે સત્તામાં બેઠેલા લોકોને બહુમતી આપી છે, ત્યારે જમીન ઉપર ઉતરે, તાત્કાલિક અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારો એનો સર્વે કરવામાં આવે, સરકારી તંત્રને કામે લગાવવામાં આવે અને જે ઊભા પાકોને નુકસાન થયું છે, જમીન ધોવાણ થયું છે, મગફળી અને કપાસ જેવા પાકો સંપૂર્ણ નાશ પામ્યા છે, એને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે, એમને તાત્કાલિક પાક વીમો ચૂકવવામાં